આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે, વસ્તુઓ પણ ખરાબ નહીં થાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, હવે શિયાળો આવ્યો ને એટલે ઠંડી પણ ખૂબ જ પડવાની ચાલુ થઈ ગઈ છે. તો આ રીતે ઘી છે ને એકદમ પથ્થર જેવું જામી જાય. આપણે સવારમાં કે ક્યારેક પણ આપણે જોઈતું હોય ને તો તેને ઓગાળવા આપણે શું કરીએ કે ગેસ ઉપર ડબ્બાને ગરમ કરવા મૂકી દઈએ. પણ આ રીતે આપણે નહીં કરવાનું. આપણે શું કરવાનું, ગેસ ચાલુ કરવાનું અને ત્યાર પછી એક ચમચી આ રીતે લઈ લેવાની. જો ચમચીને સારી રીતે આપણે બંને બાજુથી સરસ ગરમ કરી લેવાય. જો આ રીતે થોડીક જ આપણે ગરમ કરી અને ત્યાર પછી ગેસ આપણે બંધ કરી દેવાનું. અને ત્યાર પછી ગરમ ચમચીને આપણે આ રીતે ઘીમાં નાખશું ને તો આપણો ઘી સરસ રીતે ઓગળી જશે. જુઓ, કદાચ કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં ઘી રાખતું હોય તો પ્લાસ્ટિકનો ડબ્બો ગરમ પણ ન કરી શકાય અને રીતે સ્ટીલનું પણ ન ગરમ કરાય, કેમ કે તે બળી જાય અને ડબ્બામાં દાગ પણ થઈ જાય. તો આ રીતે ગરમ કરીને જરાક ઘીમાં છે ને આ રીતે ચમચીને આપણે આ રીતે હલાવવાની. તો તરત જ તમારું ઘી સરસ ઓગળવા માંડશે. તમારે ડબ્બાને ગેસ ઉપર પણ નહીં મૂકવો પડે. અને આ રીતે તમારે કોપરેલ તેલ માથામાં નાખવાનું હોય ને તેનો પણ તમારી પાસે ડબ્બો હોય પ્લાસ્ટિકનો તો તેમાં પણ આ રીતે ગરમ ચમચી કરીને તમે નાખી શકો. જો આ રીતે ત્યાર પછી જો આ રીતે આપણે શાક બનાવતા હોય ને કોઈ પણ વસ્તુમાં તો આપણે બટેટા આ રીતે નાખતા જ હોઈએ છીએ. તો ક્યારેક બટેટા છે ને વધારે પ્રમાણમાં જો તમારે કપાઈ ગયા હોય ને તો આપણે તેને એમને રાખી દઈએ ને ફ્રીજમાં કે બહાર તો કાળા પડી જાય. તો તેના માટે છે ને આપણે આ રીતે પાણી તેમાં એડ કરવાનું અને તેને સરસ છે ને ધોઈ લેવાના. તો આપણે છે ને 2 વખત પાણી તેનું કાઢી લેવાનું. જુઓ, તો આ એક વખત છે ને, હવે બીજી વખત એડ કરું છું પાણી. તો આ રીતે પાણીથી 2 વખત ધોવાથી શું થશે કે બટેટાનો જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. તો તમે આ રીતે રાખશો ને બીજા દિવસે તમારે વપરાશમાં લેવું હોય તો તમે ફ્રીજમાં રાખી દેવાનું આ રીતે પાણી. પછી તેમાં થોડુંક નાખીને ત્યાર પછી તમે રાખશો ને તો એવા ને એવા તમારે બટેટાનો રંગ રહેશે, કાળો કે પછી લાલ જરાય નહીં થાય. તો જો હવે શિયાળો આવે એટલે આ રીતના આપણે ઉનાળામાં શરબત ઘણી બધી જાતના લીધા હોય, રૂહ અફઝા અને એવા બધા હોય ને તો તેને આપણે થોડા ઘણા પણ બચ્યા તો હોય જ આપણે તો રાખી દેવા પડે. તો આ રીતે ઢાંકણ પાસેથી પણ જો જરાક આપણે ખોલ્યું હોય એટલે જરાક તો ખુલ્લું હોય જ અને કીડીઓ ચડી જાય કે કંઈ પણ પ્રોબ્લેમ આવે ને આને ફ્રીજમાં પણ ના રાખી શકાય. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે પહેલાં તો શું કરશું કે તેની જે રિંગ આપણે ખોલી છે ને તેમાં આપણે આ રીતે સરસ રબડ ફિટ કરી દેવાનું. જો આ રીતે 2 આટા તમે લગાવી દેશો ને તો જે રિંગ આપણે ખોલી છે ને એ સરસ આપણે ટાઈટ થઈ જશે. જો એકદમ પેક જેવું થઈ જશે. ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે એક રૂનું જરાક આપણે રૂ લઈ લેવાનું અને આ વિનેગર હોય ને આપણી પાસે ઘરમાં હોય જ છે તો વિનેગર લઈ લેવાય, જેને સરકો પણ આપણે કહીએ. તો તેમાં છે ને 4-5 ટીપા વિનેગરના આ રીતે રૂમાં નાખી અને આ બોટલ ઉપર આ રીતે આપણે ફેરવી દેવાય. જો આપણે પોતું આપણે ફેરવતા હોય ને એ રીતે આપણે બધી બાજુથી તેની તમે આમ ફેરવી દેશો ને વધારે ઢાંકણ પાસે આપણે કીડીઓ અને માખીઓ આવી જતી હોય તો આ રીતે આપણે તમે કરશો ને ત્યાર પછી સરસ આ રીતે લગાવી રૂ અને ત્યાર પછી તમે રાખશો તો જો તમારે પેક પણ સરસ રબડના લીધે ખુલશે પણ નહીં અને વિનેગર લગાવી છે એટલે કીડીઓ કે માખીઓ આવવાનો પણ કોઈ ભય ના રહે. આ રીતે કબાટમાં આપણે રાખી શકાય બોટલને સરસ. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને ક્યારેક જેન્ટ્સના કે આ રીતે બાળકોના ઇસ્ત્રી કરવા હોય કપડાં પણ લાઇટ પણ ન હોય અને કોઈ પણ સગવડ ના હોય ને તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે શું કરવાનું, ગેસ ચાલુ કરી લેવાનું અને આપણી પાસે કૂકર તો હોય જ છે, સરસમાં ધોયેલું કૂકર હોય ને તેને આપણે ગેસ ઉપર રાખી દેવાનું અને 1 ગ્લાસ જેટલું પાણી તેમાં આપણે ગરમ કરી લેવાનું. આ રીતે ઢાંકણ લગાવી દેવાનું, સીટી નહીં આવવા દેવાની. આપણે જરાક હવા ભરાય ને જરાક 1-2 મિનિટ જ અને ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દેવાનું, બંધ કરી દેવાનું. ત્યાર પછી તમે જો આ રીતે શર્ટ ઉપર કે ટી શર્ટ ઉપર તમે ઇસ્ત્રી ફેરવશો ને તો સરસ તમારે લાઇટ વગર ઇસ્ત્રી પણ થઈ જાય. આપણે એમને એમ માણસોની જવું પણ ના પડે, કામ પર જતા હોય કે ઓફિસ જતા હોય તો આ રીતે તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં ઇસ્ત્રી કરી શકાય. જો અને આપણે કૂકરમાં સરસ પ્રેશર આવવા દીધું છે એટલે છે ને તેમાં પાણી પણ ઘણીવાર સુધી ગરમ રહેશે. તમારો શર્ટ એકદમ સરસ ઇસ્ત્રી થઈ જશે. આપણે જેમ ઇસ્ત્રી કરીએ છીએ ને તે જ રીતે સારી રીતે થઈ જાય. તો આપણે આ રીતે કામ ચલાવી શકાય. જો ક્યારેક અર્જન્ટમાં લાઇટ પણ ન હોય ને કોઈ પણ આપણી પાસે સગવડ, કદાચ ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો આ રીતે તમે ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટિપ્સ છે, ખૂબ જ સરસ આઈડિયા છે. ટી શર્ટ કે ગમે તે ઇસ્ત્રી થઈ જશે સારી રીતે. જુઓ, હું તમને રિઝલ્ટ પણ તેનું બતાવું છું કેવું સરસ આપણે શર્ટ આખું ઇસ્ત્રી કરીને તૈયાર કરી લીધું છે. તો આ ટિપ્સ તમને સારી લાગી હોય તો લાઇક કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ ટિપ્સ સારી લાગી. તો જો અહીંયા આપણે શર્ટ આખો ઇસ્ત્રી કરીને રેડી કરી લીધો છે. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક મરચાં લઈ આવે ને બજારમાંથી તો ખૂબ જ તીખા હોય તો આપણે તેના બીજ અલગ કરવા હોય ને તો તેની સરસ આપણે આઈડિયા બતાવું છું. આપણે છે ને ઉપરનું કટ કરી નાખવાનું અને ત્યાર પછી આ રીતે હળવા હાથથી આપણે આમ કરવાનું. જુઓ, આ રીતે તમે રબ કરશો ને, હળવા હાથે પ્રેસ કરશો ને પછી તેને ઊંધું કરશો ને તો આ રીતે પ્લેટ નીચે રાખવાની એટલે બધા જ બીજ તેમાંથી નીકળી જશે. જો આખી તીખાશ તેની મરચાંની છે ને દૂર થઈ જશે અને આ છે ને આપણે અંદરનું ડીટ્યું એ પણ નરમ થઈને આપણે તરત જ ઉપર આવી જાય એટલે જો આખું મરચું ખાલી થઈ ગયું છે. ત્યાર પછી આ રીતે આપણે ગ્લાસથી પણ મરચું કટ કરી શકાય. ધારદાર આપણી પાસે ગ્લાસ કોઈ પણ હોય ને તો જો ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતે ટી શર્ટ હોય ને આપણે તેને સરસ ઘડી કરવાની તમને એક ટિપ્સ બતાવું છું. તો આ રીતે આપણે કરવાનું. જો તો ક્યારે તમે આ રીતે કબાટમાં કપડાં રાખશો ને ઘડી કરીને ટી શર્ટ વગેરે
તો તમારે પડી જશે કદાચ કપડાં આપણે ઉતાવળમાં કાઢતા હોય તો ખુલે પણ નહીં. જો આ રીતે આપણે વાળી અને પોકેટ જેવું તૈયાર થાય ને છેલ્લે તેમાં આપણે આ રીતે એડ કરી દેવાનું. તમે વિડીયોમાં જોયું ને એ રીતે જો. તો આ રીતે આપણે જગ્યા પણ ઓછી રોકાય, આપણે મુસાફરીમાં પણ આ રીતે બેગમાં ઘણા બધા કપડાં લઈ જઈ શકાય અને કબાટમાં પણ રાખી શકાય. તો આ રીતે પડી જાય તો પણ નહીં ખુલશે. જો સરસ તેની ઘડી થઈ જાય. એ રીતે ટુવાલને પણ મોટું હોય ને આપણે નાહવાનું આ રીતે તેને પણ આ જ રીતે કરી લેવાનું. જો આ રીતે ઘડી પહેલાં આપણે જેમ કરતા હોય ને એ રીતે આપણે 3 ઘડી કરી લેવાય અને ત્યાર પછી આ રીતે આપણે વાળવાનું. આપણે નોર્મલ વાળતા હોય એ રીતે જ વાળવાનું છે, પણ અહીંયા છે ને આ રીતે બંને બાજુથી આમ કરશો ને તો પોકેટ જેવું સામસામે તૈયાર થાય એટલે આપણે આ રીતે નાખી શકાય. જો ખૂબ જ સરસ ટીપ છે. તો આ રીતે આપણે બધા કપડાં કબાટમાં રાખતા હોઈએ ને તો ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝર લાગે. આપણું કબાટ વિખાય પણ નહીં ઉતાવળમાં આપણે કપડાં કાઢીએ ત્યારે પણ. તો બધી આજની આઈડિયા કેવી લાગે કમેન્ટ દ્વારા જણાવજો અને સારી લાગે તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.